નમસ્કાર દર્શક મિત્રો, એસએમપી બ્લોગ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાના। સાંજ કરતા પહેલા નજીક પરિષદના મુખ્ય સમાચાર પર। વાગરા તાલુકાના જોલવા વિસ્તારમાં કામદારોને જોખમી રીતે પરિવહન કરાવવાના દ્રશ્યો સોશિયલ મીડિયા ઉપર વાયરલ યથાવત। દહેજ બાદ વાગરાના જોલવા ખાતે પણ કામદારોને જોખમી રીતે મુસાફરી કરાવાતી હોવાની ઘટના। ભરૂચના વોર્ડ નંબર 1 માં આવેલા ગેલાણી કુવા વિસ્તારમાં સુએજ પ્લાન્ટનું ગંદુ પાણી વિસ્તારમાં ફરી વળતા રોગચાળાની દહેશત। સ્થાનિકો ઉતર્યા મેદાનમાં। ભરૂચના સુકલત્રીજ ગામે ભરૂચ તાલુકા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખના ખેતરમાં પોલીસે દરોડા પાડ્યા। 6,86,000ના દારૂ સાથે બુટલેગરને ઝડપ્યો। સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને વન વિભાગનો અનોખો પ્રયાસ। ઉત્તરાયણ બાદ 5,000 બાળકોએ ધાબા અને રોડ પર રઝળતી 900 કિલો પતંગની દોરી એકત્ર કરી। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ। ભરૂચના સુકલત્રીજ ગામની ભરૂચ તાલુકા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખના ખેતરમાં પોલીસે દરોડા પાડી 6,86,000ના દારૂ સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો। ભરૂચ તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારના સુકલત્રીજ ગામે ભરૂચ એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે સુકલત્રીજના એક ખેતરમાં એક ઈસમ મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકની થેલીઓમાં દારૂનો જથ્થો લાવી સંતાડેલો છે। જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા ઘટના સ્થળ ઉપરથી વિદેશી દારૂનો મોટો જથ્થા સાથે બુટલેગર કાર્તિક સુરેશ પટેલ રહે માછીવાડ સુકલત્રીજ ગામ ભરૂચનો હોવાનું અને તેને આ દારૂનો જથ્થો સુરત કોસંબાના કોસમ ગામે રહેતા જિગ્નેશ ઉર્ફે જીગો અવધૂત પટેલે આપ્યો હોય અને આ દારૂનો જથ્થો કાર્તિક પટેલે પોતાના મિત્ર ભાજપ યુવા મોરચાના તાલુકા ઉપપ્રમુખના ખેતરમાં ઉતારી સંતાડ્યો હોવાનું સામે આવતા પોલીસે ઘટના સ્થળ ઉપરથી 6,86,000ના દારૂના જથ્થા સાથે ઘટના સ્થળ ઉપરથી સુકલત્રીજના બુટલેગર કાર્તિક સુરેશ પટેલને ઝડપી પાડી દારૂનો જથ્થો મોકલનારને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાના અહેવાલો મળી રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે કાર્તિક પટેલે આટલો મોટો દારૂનો જથ્થો લગનસરામાં લોકોને પહોંચાડવા અને વધુ રૂપિયા કમાવા માટે મંગાવ્યો હોય અને કાર્તિક પટેલ અગાઉ પણ દારૂના ગુનામાં ઝડપાયેલો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। ભરૂચના વોર્ડ 1 માં આવેલી ગેલાણી કુવા વિસ્તારમાં સુએજ પ્લાન્ટનું ગંદુ પાણી વિસ્તારોમાં ફરી વળતા રોગચાળાની દહેશત ઊભી થઈ છે। ભરૂચ શહેરના વોર્ડ નંબર 1 માં આવેલ ગેલાણી કુવા વિસ્તારમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગંદુ પાણી મોકલવા બનાવેલા પમ્પિંગ સ્ટેશનમાં કોઈ કર્મચારીઓ હાજર ન હોવાના કારણે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। જેના કારણે ગંદા પાણી લોકોના બાથરૂમ અને શૌચાલયમાંથી બહાર આવતા ગંદકીનું સામ્રાજ્ય ફેલાવું છે। જેના કારણે લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે। જો વહેલી તકે કોઈ કામગીરી નહીં કરાય તો પંપ જાતે બંધ કરવાની ચીમકી ઉચ્ચારી દીધી છે। ભરૂચ નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત યોજના શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે 10 વર્ષ પહેલા ભૂગર્ભ ગટર યોજના શરૂ કરી હતી। જેમાં શહેરના ખુલ્લા ખારકુવા, ખુલ્લા શૌચાલયો અને તેના ગંદા પાણીના નિકાલ માટે એસટીપી એટલે કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખવામાં આવ્યો હતો। ગંદુ પાણી પ્લાન્ટ સુધી મોકલવા માટે દરેક વોર્ડના પંપ બનાવ્યા હતા। તે વિસ્તારનું ગંદુ પાણી પમ્પિંગ કરીને એસટીપી પ્લાન્ટ સુધી પહોંચાડે છે। વોર્ડ નંબર 1 માં પણ પોલીસ હેડક્વાર્ટરમાં આવો પમ્પિંગ સ્ટેશન બનાવ્યું છે, જેમાં
હલીમા વસીલા પોલીસ હેડક્વાર્ટર ગેલાણી કુવા નર્મદા પાર્ક તથા આજુબાજુના વિસ્તારનું આવતું ગંદુ પાણી પમ્પિંગ કરીને નજીક આવેલા એસટીપી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં મોકલવામાં આવે છે, પરંતુ પાણી બહાર આવતું હોવાના કારણે રોડ ઉપર રજડતું થતા મચ્છરોના ઉપદ્રવના કારણે ભયંકર રોગચાળાની દહેશત ઊભી થતા સ્થાનિકો મેદાનમાં ઉતર્યા છે. હું ભરૂચ પોલીસ લાઇન હેડક્વાર્ટર પાસે રહું છું, ગેલાની કુવાની સામે. હું કપિલાબેન વસાવા છું. અમારે રોજ આ પાણીની સમસ્યા છે, એ ક્યારે બંધ થશે? પાણી એટલું ગંદુ આવે છે કે નહીં પૂછે વાત. મારા તો ટોયલેટ બાથરૂમ જ પહેલા ભરાઈ જાય છે અને પાણી એટલે શ્વાસ આવે છે કે નહીં પૂછે. નાના નાના બચ્ચા એમાં હાથ નાખીને જાય છે, આવે છે. કઈ રીતે આ સમસ્યાનું નિરાકરણ કરવાનું? એ તો સારું છે કે અમારા ઘર પાસે અમારા કોર્પોરેટર છે કોંગ્રેસના, તો દેખભાલ રાખે છે, નહીં તો આ બાજુ તો કોઈ જોવા જ નથી આવતું. કેવી રીતે પાણી ભરાય છે, શું છે શું નહીં, કોઈ કહેતા કોઈ જોવા આવતું નથી આ બાજુ. કેટલા સમયથી આ સમસ્યા છે? તમે કોઈને રજૂઆતો કરી છે? ઘણી વારંવાર રજૂઆત કરી છે, પણ કોઈ રજૂઆત કરવા છતાંય કોઈ આવતું જ નથી જોવા. શું માંગ છે હવે તમારી? અમારી માંગ કે આ પાણી બંધ કરાવો, નહીં તો આ પમ્પિંગ સ્ટેશન બંધ કરાવો અહીંયાથી, નહીં તો હું તોડી નાખીશ સાથે. ભરૂચ નગરપાલિકા દ્વારા જે ભૂગર્ભ ગટર યોજના 15-16 અંતર્ગત લાવ્યા હતા, પણ કહેવાય છે ને કે ખાલી વિકાસની ગુલબાગો ફૂંકતી આ ભરૂચ નગરપાલિકા વિકાસ લાવે છે ખરી, પણ એમનો વિકાસ મોટો થતો નથી. આજે વિકાસ 10 વર્ષ 12 વર્ષનો થયો છે, પણ આજે ભૂગર્ભમાં જ છે. અહીંયા ભરૂચ નગરપાલિકા આયોજિત મિની પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે ભરૂચ હેડક્વાર્ટરની બાજુમાં ગેલાણી કુવા પાસે. આજે તમે તમારા કેમેરામાં હું બતાવી શકું છું કે એમની નગર યોજના કેવી છે, એમને ભૂગર્ભ ગટર યોજના નાખેલ છે તે કેવી છે. લોકોના ઘરોમાં અંદર પાણી ઘૂસે છે. છાસવારે જ્યારથી 5 વર્ષથી આ પમ્પિંગ સ્ટેશન બનાવ્યું છે ત્યારથી છાસવારે રોજ ઉભરાય છે. એ મોટર બગડી જાય, કાં તો પછી કઈ પાઇપલાઇન ઉભરાઈ જાય, ચેમ્બરો ઉભરાઈ છે, અને એના હાલાકી ત્યાંના રહીશોને ભોગવવાનો વાળો આવ્યો છે. આ પમ્પિંગ સ્ટેશનમાં હલીમા વસીલા પોલીસ હેડક્વાર્ટર, અન્ય કચેરીઓ અને બાજુમાં નર્મદા પાર્ક અને ગેલાની કુવાનું પાણી અંદર પંપ કરવામાં આવ્યું છે. એ પમ્પિંગ દ્વારા એસટીપીમાં જાય છે, પણ અહીંયા ધણી વગરનું ઢોર છે કે આ પમ્પિંગ સ્ટેશનમાં એમ તો કાર્યરત માણસ રહેવો જોઈએ. જે પ્રમાણે એચએનબી ને આ કામ સોંપ્યું છે તે એચએનબી કંપનીના માણસો અહીંયા અવેલેબલ રહેતા નથી. આ તો ત્યાંના રહીશો મને ફોન કરે અને હું નગરપાલિકાને ફોન કરું. ફક્ત ફોન પર અંતાક્ષરી રમી અને આ વાર્તા પૂરી કરવામાં આવે છે. જો આનું નિરાકરણ દિન 2 માં ના આવ્યું, આ પમ્પિંગ સ્ટેશન અમે તાળાબંધી કરી દઈશું. વાગરા તાલુકાના જોલવા વિસ્તારમાં કામદારોની જોખમી રીતે પરિવહન કરવાના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વાગરા તાલુકાના જોલવા વિસ્તારમાં કામદારોને જોખમી રીતે પરિવહન કરાવવાના દ્રશ્યો સોશિયલ મીડિયા ઉપર સતત વાયરલ થઈ રહ્યા છે. વાયરલ વિડીયોમાં કંપનીમાં કામ કરતા મજૂરોને આઈસર ટેમ્પામાં ખીચોખીચ અને અસુરક્ષિત રીતે લઈ જવાતા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, જ્યાં ન તો યોગ્ય બેઠક વ્યવસ્થા છે અને ન તો કોઈ સુરક્ષિત સુવિધા. રોજિંદી મજૂરી પર આધારિત કામદારોને નિયમો અને સુરક્ષા ધોરણોની અવગણના કરીને પરિવહન કરાવાતું હોવાના ગંભીર આરોપો ઉઠ્યા છે. આવી સ્થિતિમાં કોઈ અકસ્માત સર્જાય તો ગંભીર જાનહાનિ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. માનવ સુરક્ષા અને શ્રમ કાયદાના ખુલ્લા ઉલ્લંઘન છતાં કાર્યવાહી ન થવાની પ્રશાસનની ભૂમિકા ઉપર સવાલો ઉભા થયા છે અને હવે જનતા સત્તાવાળાઓ તરફ આશા રાખી રહી છે કે તેઓ તાત્કાલિક કાર્યવાહી કરે. આવા વાહન ચાલકો સામે વાહનો દંડનીય કાર્યવાહી અથવા ડિટેન કરવામાં આવે તો જ સાચા અર્થમાં માનવોની સુરક્ષા થઈ શકે તેમ છે. સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને વન વિભાગનો કરુણામય પ્રયાસથી 5000 બાળકોએ 900 કિલો પતંગની દોરી એકત્ર કરી હતી. સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ તથા વન વિભાગના સંયુક્ત પ્રયાસથી કરુણા અભિયાન અંતર્ગત મકર સંક્રાંતિ દરમિયાન પક્ષીઓ અને માનવ જાનહાનિ અટકાવવા માટે એક સરાહનીય પહેલ કરવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત શહેરની વિવિધ શાળાઓના અંદાજે 5000 વિદ્યાર્થીઓએ મળીને 900 કિલો જેટલા વેસ્ટ પતંગના દોડા એકત્ર કર્યા. ઉદ્દેશ એક જ, ચાઇનીઝ અને વેસ્ટ દોડાના કારણે થતા પક્ષીઓના મોત તથા માનવ અકસ્માતો અટકાવવાના વિદ્યાર્થીઓમાં પર્યાવરણ અને પ્રાણી પ્રત્યે સંવેદનાશીલતા વધે તે હેતુથી અભિયાન હાથ ધરાયું હતું. સાર્થક ફાઉન્ડેશનની ટીમે સતત માર્ગદર્શન આપી બાળકોને આ કાર્ય માટે પ્રોત્સાહન કર્યા, જેના પરિણામે વિશાળ પ્રમાણમાં દોડા એકત્ર કરાયા છે. આજરોજ ભરૂચમાં સાર્થક ફાઉન્ડેશન દ્વારા કરુણા અભિયાનના અંતર્ગત જીવદયા અને પર્યાવરણ પ્રેમીને અનુલક્ષીને આ દોરા એકત્રિત કરવાનું કાર્યક્રમ કરવામાં આવેલું હતું, જેના અંદર સાર્થક ફાઉન્ડેશનના એફર્ટ્સથી બહુ સરસ કામગીરી કરવામાં આવી છે
અને જેના કારણે અનેક પક્ષીઓનું એમનું કવરેજ મૃત્યુ અટકાવવામાં આવ્યું છે અને આગળ બી સાર્થક ફાઉન્ડેશન આ રીતની કામગીરી કરતી રહે તેવી શુભેચ્છા. ધન્યવાદ. નમસ્કાર. સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દરેક વર્ષ અમે લોકો બાળકોને અવેર કરવાનો કાર્યક્રમ મકર સંક્રાંતિ દરમિયાન તથા રસ્તે જે દોરા પડેલા હોય છે તેના નિકાલ માટે એના એકત્રીકરણ માટે અમે બાળકોને પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ. આ વખતે 52 થી 55 સ્કૂલમાં સંપર્ક કરવામાં આવ્યો હતો અને લગભગ 90% સ્કૂલોની અંદર દોરા અમારી પાસે એકત્રિત કરીને બાળકોએ જમા કરાવ્યા છે સ્કૂલ તરફથી. આ વખતે 5000 ઉપરાંત બાળકો 900 કિલો દોરા એકત્રિત કરી શક્યા છીએ. અમે બાળકોને પણ પ્રોત્સાહિત કરતા હોય છે બોલ પેન, પેન્સિલ, સર્ટી વગેરે આપીને. આની અંદર મુખ્ય ફાળો અમને સપોર્ટ વન ખાતાનો પણ મળી રહ્યો છે જે નોંધપાત્ર છે. અને હજી પણ લોકોને વિનંતી કરીએ છીએ કે ચાઇનીઝ દોરા અને બધાનો ઉપયોગ ઓછો કરો. આ વર્ષે ઘણો ઓછો ઉપયોગ થયો છે ચાઇનીઝ દોરાનો. એક અમારી એચિવમેન્ટ અમને નજર સામે આવી રહી છે. આમોદમાં ગેરકાયદેસર સરકારી જમીન ઉપર બંગલો બનાવતા દબાણ દૂર કરાયું હતું. આમોદમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ સામે નગરપાલિકાની કડક કાર્યવાહી. આમોદ શહેરમાં મધ્યમાં આવેલા ટાવર પાછળના મારુવાસ વિસ્તારમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલું પાક્કું મકાન આમોદ નગરપાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે જેસીબી દ્વારા તોડી પડાવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન મકાન માલિકને માત્ર 2 કલાકનો સમય આપવામાં આવ્યો હતો. નગરપાલિકા તરફથી કહેવામાં આવ્યું હતું કે સિટી સર્વે નંબર 3591 પર આવેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વર્ષોથી અહીં વસવાટ કરતા અલ્તાફ સીધી બાદશાહ ના મકાનનું ડિમોલેશન થતાં શહેરમાં ભારે ચર્ચા જગાવી હતી. મારુવાસ વિસ્તારમાં હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તૈનાત રાખવામાં આવ્યો હતો. મુખ્ય અધિકારીએ કહ્યું હતું કે દબાણકારને 6 માસ અગાઉ નોટિસ આપવામાં આવી હતી તેમજ વારંવાર મકાન ખાલી કરવા સૂચનો આપ્યા હતા અને આ સ્થળે ટૂંક સમયમાં નાના તળાવના બ્યુટિફિકેશન સહિતના વિકાસના કામો હાથ ધરવામાં આવનાર હોવાનું પણ તેઓએ કહ્યું છે. આજે આમોદ શહેરમાં જે આપ જોઈ રહ્યા છો તે સરકારી જમીન સિટી સર્વે નંબર 3591 પર જે વર્ષો પહેલાં દબાણ કરેલું હતું એને અમે નોટિસો આપેલ હતી. નોટિસો આપીને એને મકાન ખાલી કરવા માટે બી જણાવેલું હતું. ન કરતાં અમે આજે એને મકાન ડિમોલેશનનું કામ શરૂ કરી રહ્યા છે. બીજું કે આ મકાનની પાછળ અમારું એક તળાવ બ્યુટિફિકેશનનું કામ મંજૂર થયેલ છે. તેમજ એ તળાવની પાછળની સાઈડ એક આંગણવાડી જે છે એ જર્જરિત છે અને એક એકાંત વિસ્તાર છે. એ છોકરાઓને ત્યાં બહુ તકલીફ પડી રહી છે એટલે આ સરકારી જમીન પર આ દબાણ દૂર થતાં અમે વિકાસના બીજા કામો આ જમીન પર અમે તૈયાર કરીશું. ઘર માલિકનો આક્ષેપ છે કે તમે કોઈ પણ જાતની જાણકારી કે નોટિસ આપી નથી. નહીં ખોટી વાત. એ વારંવાર નોટિસો આપવા છતાં એ હિસાબ ખાલી નહોતો કરતા. એને અમે 1 વર્ષથી નોટિસો આપી રહ્યા છે. એને અગાઉ પણ નોટિસો આપેલા હતા તેમ છતાં ખાલી ન કરતા અમે તાત્કાલિક એને મેટલ સમય આપી અને મકાન ડિમોલાઇઝ કરી રહ્યા છે. સાહેબ, બજારમાં સેવ ઉઠાવવા માટે તમે મોટો 3 દિવસનો ટાઈમિંગ આપ્યો હતો. તો આ ભાઈને મકાન ઉઠાવવા માટે ટાઈમિંગ કેમ ના આપવામાં આવ્યો? એને સરકારી જમીન પર એને 1.5 વર્ષ પહેલાં અને એના પહેલાં બી અમે નોટિસો આપેલી હતી. જ્યારે બીજી બાજુ તો અમારે માર્કિંગ કરવાનું છે, આઈડેન્ટિફાઈ કરવાનું છે કે કયું દબાણ છે. આનું તો ઓલરેડી આઈડેન્ટિફાઈ 1 વર્ષ પહેલાં થઈ ગયેલું હતું અને એને વારંવાર કહેવા છતાં ખાલી નહોતો, કબજો નહોતો આપતો એટલે અમારે તાત્કાલિક. બરાબર છે, તેમ છતાં પણ અમને 1 દિવસ 24 કલાકનો સમય પણ ના આપવામાં આવ્યો. સરકારી જમીન પર વેરો ભરે એટલે એ સરકારી જમીનનો માલિક થઈ જતો નથી. વેરો એક વ્યવસ્થાનો ભાગ હોય છે. એટલે એ ભાઈ એવું કહેતા કે મને એમ કે હું વેરો ભરું છું અને હું મકાન મારું છું, એ વસ્તુ ખોટી છે. સરકારી જમીન પર જે બી માણસે દબાણ કર્યું હશે એને હવે આવનાર સમયમાં મકાનો ખુલ્લા કરો, એ જમીન ખુલ્લી કરવી પડશે. નગરના તમામ દબાણો દૂર કરવામાં આવશે કે સાહેબ ફક્ત અમુક લોકોને ટાર્ગેટ કરવામાં આવશે? કોઈ ટાર્ગેટનો એમાં કોઈ પ્રશ્ન જ નથી. જ્યાં અમને સિટી સર્વેવાળાને એમને અધિકારીઓ છે ને બી સાથે તમે જોઈ શકો છો કે અમે જોડે રાખેલ છે.
આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે અને સ્ટેપ બાય સ્ટેપ દબાણો દૂર કરી રહ્યા છે. નર્મદા નદી પર બહેનનો ફોટો ક્લિક કરતા બહેનનું પગ નર્મદામાં લપસી જતા પડી જતા બચાવવા પડેલ ભાઈ 48 કલાક બાદ મૃતક અવસ્થામાં મળી આવ્યો હતો. ભરૂચ અંકલેશ્વર નજીકના ગોલ્ડન બ્રિજ પાસે પિતરાઈ ભાઈ બહેનના હિરલ વસાવા અને નયન વસાવા નદીના કાંઠે ફોટો મોબાઈલમાં ક્લિક કરવા જતા નદીના કાંઠે બહેન હિરલ વસાવાનો પગ લપસી જતા નદીના વહેણમાં બહેનને બચાવવા પડેલો ભાઈ નયન વસાવા પાણીના વહેણમાં ગુમ થતા અને બહેનને સ્થાનિકે બચાવી લીધા બાદ નયન વસાવાનો નદીના વહેણમાં લાપતા થયા બાદ 48 કલાકે મંગળવારે વહેલી સવારે ગોલ્ડન બ્રિજ નીચે જ જ્યાં ભાઈ ડૂબ્યો હતો ત્યાંથી જ મૃતક અવસ્થામાં મળી આવતા તેના પરિવારને બોલાવી મૃતદેહ ઓળખ માટે બતાવતા નયન વસાવા જ હોવાની ઓળખ થતા મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની કામગીરી કરાઈ છે. નર્મદા મૈયા બ્રિજ અંકલેશ્વર તરફના છેડે 2 દિવસ અગાઉ એક યુવક અને યુવતી નર્મદા મૈયા બ્રિજની નીચે નર્મદા નદીના કિનારે સેલ્ફી પાડવા જતા યુવતીનો પગ સ્લીપ થઈ જતા તે પાણીમાં ડૂબતી હોય સાથેના યુવકને આ જોતા તેને બચાવવા જતા યુવતી તો બચી ગઈ પણ યુવક નર્મદા નદીના પાણીમાં ગરકાવ થઈ ગયેલ અને ત્યારબાદ 2 દિવસથી સતત અંકલેશ્વર ફાયર સ્થાનિક નાવિકો અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી ત્રણેયની મદદથી શોધખોળ ચાલુ હતી પણ મૃતદેહ મળી રહેલ નહીં હતો. પણ આજરોજ વહેલી સવારમાં સ્થાનિક નાવિકો અને ધર્મેશ સોલંકીની મદદથી આજરોજ આ યુવકનો મૃતદેહ મળી આવેલો છે. તેના પરિવારજનો તેમજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવેલ છે. મૃતદેહને પીએમ અર્થે આરોગ્ય કેન્દ્ર ગળખોલ ખાતે ખસેડવામાં આવેલ છે. શાંતનુ વિદ્યાલયના 30 વર્ષ પૂર્ણ થતા પલ જુબલી સેલિબ્રેશન સમારોહનું આયોજન કરાયું હતું. શાંતનુ વિદ્યાલય ખાતે શાળાના 30 વર્ષ પૂર્ણ થયાના ઉપલક્ષમાં પલ જુબલી સેલિબ્રેશન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શારદા ભવન હોલ જીનવાલા હાઈસ્કૂલ કમ્પાઉન્ડ અંકલેશ્વર ખાતે રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અંકલેશ્વર શહેરના ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ અતિથિ વિશેષ તરીકે હિરેન ઉપાધ્યાય, એક્સ આર્મી કોર્પ્સ ઓફ સિગ્નલ વડોદરા અને ડોક્ટર રાજીવ શ્રીવાસ્તવ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આમંત્રિત મહેમાનમાં મધુકર ઓઝા, મયુર મકવાણા, નિલેશ પરીખ તેમજ શાળાના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનશ્રીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. મુખ્ય અતિથિ તરીકે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાએ ઉદ્બોધન કર્યું હતું. શાળાના આચાર્ય શેખ શહેનાઝ મેડમે પોતાના સંબોધનમાં શાળાનો 30 વર્ષના ઇતિહાસની અને પ્રગતિની ઝાંખી કરાવી હતી. તેમજ શાળાના વિદ્યાર્થીઓએ મેળવેલ સિદ્ધિઓ જણાવી હતી. તેમજ આ પલ જુબલી સેલિબ્રેશન કાર્યક્રમ માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ કરેલા મહેનતની વિશેષ રૂપે પ્રશંસના કરી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત ગણેશ વદનાથી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ સુંદર ક્લાસિકલ નૃત્ય રજૂ કર્યું હતું. અંગ્રેજી માધ્યમના ધોરણ 1 થી 10ના વિદ્યાર્થીઓએ આદિવાસી ડાન્સ, કોલી ડાન્સ, રામાયણ, મહાભારત, બોલિવૂડ ડાન્સની વિવિધ 18 કૃતિઓને રજૂ કરી હતી. આ સમગ્ર વાતાવરણ સંગીતમય બની ગયું હતું અને સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન શાળાના શિક્ષક જયેશ પટેલ અને અંકુર વસાવાએ કર્યું હતું. અંતમાં શાળાના શિક્ષક સંજય કુમાર સુમેને ઉપસ્થિત મહેમાન, પ્રમુખ, આચાર્ય, વાલીઓ અને કાર્યક્રમ તમામનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખના કથિત ઓડિયોની તપાસ નગર કમિશન સહિત એસીબીમાં પહોંચી છે. અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત તથા તેમની જ કેબિનમાં બેસેલા તેમના પતિએ સફાઈ કોન્ટ્રાક્ટર પાસે રૂપિયાની માંગણી કરી હોવાના કથિત ઓડિયો મુદ્દે આંદોલન બાદ અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયાએ પણ પ્રમુખના વાયરલ ઓડિયો પેન ડ્રાઈવ સાથે વડી કચેરી એટલે કે નગર કમિશનરમાં રિપોર્ટ કરતા ઉપલી કચેરીમાંથી કાર્યવાહી શરૂ થઈ હોવાના અહેવાલો મળી રહ્યા છે. ભરૂચના જાગૃત નાગરિક મનોજ જગદીશચંદ્ર ખંભાતાએ પણ નગરપાલિકાના પ્રમુખના વાયરલ ઓડિયોની વિડીયો સીડી સાથે અમદાવાદ એસીબીમાં ફરિયાદ કરાઈ છે અને ઓડિયોમાં સાચી વાત શું છે, દંડ અંગે વાત કરાઈ છે કે પછી લાંચની રકમની વાત કરાઈ છે તેની પુષ્ટિ કરી સાચી દિશામાં તપાસ કરી ગુનો દાખલ કરવાની માંગ કરી છે. જોકે આ મામલે કોન્ટ્રાક્ટર સાચો કે નગરપાલિકાના પ્રમુખ અને આ ઓડિયો કટિંગ કરીને કે એડિટિંગ કરીને વાયરલ કરાયો છે તે અંગે પણ તપાસ કરવા અને ઓડિયો કરનારે કયા હેતુથી ઓડિયો કર્યો છે તે તમામ મુદ્દાઓ પણ ફરિયાદમાં આવરી લેવાયા છે. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે
તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9478762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. मुख्य समाचार पर फरी एक नजर. વાગરા તાલુકાના જોલવા વિસ્તારમાં કામદારોને જોખમી રીતે પરિવહન કરાવવાના દ્રશ્યો સોશિયલ મીડિયા ઉપર વાયરલ યથાવત. દહેજ બાદ વાગરાના જોલવા ખાતે પણ કામદારોને જોખમી રીતે મુસાફરી કરાવાતી હોવાની ઘટના. ભરૂચના વોર્ડ નંબર 1 માં આવેલા ગેલાણી કુવા વિસ્તારમાં સુએજ પ્લાન્ટનું ગંદુ પાણી વિસ્તારમાં ફરી વળતા રોગચાળાની દહેશત. સ્થાનિકો ઉતર્યા મેદાનમાં. ભરૂચના સુકલત્રીજ ગામે ભરૂચ તાલુકા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખના ખેતરમાં પોલીસે દરોડા પાડ્યા. 6,86,000ના દારૂ સાથે બુટલેગરને ઝડપ્યો. સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને વન વિભાગનો અનોખો પ્રયાસ. ઉત્તરાયણ બાદ 5,000 બાળકોએ ધાબા અને રોડ પર રઝળતી 900 કિલો પતંગની દોરી એકત્ર કરી. તો અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.